હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી યુનિટ 1 રીડ 2 ઓટોફેબ ટેકનોલોજી પાઠની સમજ મેળવીશું. મિત્રો, આજની આ ભૌતિક સુખ સુવિધાથી ભરેલ દુનિયામાં માણસ અવનવું ફર્નિચર, ડિઝાઇન, ફેશન વગેરે જુએ છે, બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. પરંતુ માનવ સ્વભાવ મુજબ આપણી પાસેની વસ્તુઓથી આપણે સંતુષ્ટ હોતા નથી. આ કરતાં આવું હોત તો કેવું સારું, એવું સતત આપણા મનમાં ચાલ્યા કરે છે. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ છીએ. એના માટે છે ઓટોફેબ ટેકનોલોજી. જો આ શબ્દનો આપણે અર્થ સમજીએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે કોમ્પ્યુટર પર પોતાની કલ્પના મુજબ વસ્તુઓનું સર્જન કરવું. આ પ્રક્રિયામાં ભંગારની ચીજવસ્તુઓમાંથી ત્રિપારિમાણિક વસ્તુઓનું સર્જન કરી શકાય છે. આ ઉદ્યોગમાં સામાન્ય કમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પોલિમર્સ, પાવડર અને અન્ય કાચા માલને ઘન સ્વરૂપ આપી ઇચ્છિત વસ્તુનું સર્જન થઈ શકે છે. આ પ્રક્રિયાથી ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને પૂરી કરી શકાય છે. ડિઝાઇન ગ્રાહકે પોતે તૈયાર કરેલ હોવાથી ગ્રાહક આપમેળે જ સહ ઉત્પાદક બની જાય છે. તેથી ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો અને પેટન્ટના અધિકારોમાં પણ ગ્રાહક સમાનપણે ભાગીદાર રહે છે. તો આવી નવી ટેકનોલોજીનો પરિચય કરાવતો અને આ ટેકનોલોજીથી આપણા જીવનમાં કયા બદલાવ આવશે અને એનો શું લાભ થશે તે આ પાઠ દ્વારા જાણીએ. So, let's learn lesson. Imagine yourself in a car showroom. તમે કારના શોરૂમમાં છો તેવું ધારી લો. You are not happy with any model of the cars in the showroom. શોરૂમમાંની કારના કોઈ પણ મોડેલથી તમે ખુશ નથી. Now you work on a computer and create your dream car on the screen. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો અને તેના સ્ક્રીન પર તમારા ઘરની સપનાની કાર બનાવો છો. એન્ડ મેજિક. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને જાદુ, પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવો છો. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વચાલિત રચનાના નામે જાણીતી પ્રક્રિયાથી તમે તમારી ડિઝાઇનની મનપસંદ કાર મેળવી શકો છો. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકનીકીનો એવો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. સોલિડ ઓબ્જેક્ટ્સ મીન્સ ઘન પદાર્થો, થ્રી ડાયમેન્શનલ ત્રિપારિમાણિક ઘન પદાર્થોને બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. મીન્સ ઓટો પોતાની જાતે જે સંચાલિત કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રીઝ યુઝીસ solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા, રાળ, પાવડર તેમજ અન્ય કાચા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે મનુષ્ય માટે એ શક્ય બનશે કે ટુ એક્વાયર પાવર્સ મીન્સ કે મનુષ્ય હવે પોતે કામ કરવામાં માહિર બનશે. ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. પ્રોપર્ટીઝ મીન્સ ગુણધર્મો, મેટર એટલે પદાર્થ.
પદાર્થના ગુણધર્મોમાં બદલાવ કરીને મેન્યુપ્યુલેટ કરવું મીન્સ ટુ ચેન્જ, કુશળતાપૂર્વક તેમાં બદલાવ કરવો. તો હવે માણસો માટે પણ એ શક્ય બનશે કે પોતે પદાર્થોના ગુણધર્મોમાં ફેરફાર કરીને પોતાની ઈચ્છા મુજબની વસ્તુનું સર્જન કરી શકશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. AutoFab હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. ઇન AutoFab the customer is a co-constructor. AutoFabમાં ગ્રાહક એ સહસર્જક છે. Now product liability, other risk and patent rights may be shared with the customers. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. Automated fabrication will have a dramatic impact on society. Automated fabrication એ સમાજ ઉપર જોરદાર પ્રભાવ પાડી શકશે. એટલે કે સમાજની અંદર આ ટેકનોલોજી આવવાથી ઘણા બધા બદલાવ આવી શકશે એવું કહે છે. 1. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. The automated methods of inspections and assembly will improve the quality and durability of products. ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયંસંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. એસેમ્બલી મીન્સ સુસંયોજન, સુવ્યવસ્થિત રીતે એને ગોઠવવું. ડ્યુરેબિલિટી એટલે કોઈપણ પદાર્થની અથવા કોઈપણ વસ્તુની લાંબા સમય સુધી ચાલવાની જે સમયગાળો છે ને ડ્યુરેબિલિટી કહેવાય. So, this method will improve the quality and durability of products. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. એક અસર એ થશે કે અગાઉના મોડેલ્સ કરતાં હવેના કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબો સમય ચાલશે. Therefore, there will be decline in need for replacement. તેથી ચીજવસ્તુઓ બદલવાની જે જરૂરિયાત ઊભી થાય છે તેમાં ઘટાડો થશે. સેકન્ડ, મોર રિસાયકલિંગ. વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી જે નવી વસ્તુ બનાવીએ છીએ તેને રિસાયકલ કહેવાય. સેકન્ડ પોઈન્ટ, મોર રિસાયકલિંગ. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. અદ્યતન મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડેલ્સ મેળવશે. ઓલ્ડ સ્ટફ એટલે કે જે જૂની વસ્તુ આપી છે એનો માલ સામાન તેમાંથી જ બનીને નવી વસ્તુ આવશે. There will be recycling of materials in new ways. આ રીતે જે ફેંકી દેવાયેલો અથવા તો બિનઉપયોગી જે માલ સામાન છે તેને રિસાયકલ કરીને નવી પદ્ધતિથી આપણે નવી વસ્તુ મેળવી શકીશું. This will be a great compensation to environment. અને આ પર્યાવરણ માટે પણ મોટું વળતર હશે. Compensation means વળતર. થર્ડ, the return of the village craft worker. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. If mass production loses its economic advantage, huge centralized factories would disappear. જો જથ્થાબંધ ઉત્પાદન
તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community-based facilities. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. અને એક સ્થાનિક ઉત્પાદન અથવા તો જે દુકાન ચલાવનાર વ્યક્તિ છે એવા માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે જે કસબ ધરાવતા કારીગરો છે એ કારીગરો એ સફળતાપૂર્વક પોતાનું કામ કરી શકશે અને પોતે પોતાના ગામમાં જ પરત ફરી શકશે. 4. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. નવી વૈદ્યકીય સારવારો. Soon the scale of autophagy will shrink to nanostructure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એટલે કે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમનું કદ એક દવાના પરમાણુથી જરાય મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissues decay will be done. જેનાથી સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું કામ એ શક્ય બની શકશે. The extension of human lifespan will continue. માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. The health of old people will improve. વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. The combined effect of such changes could be dramatic. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. It is believed that after some years a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના ઉપયોગથી આત્મનિર્ભર થઈ શકશે. As the methods of autophagy advance, the form of raw materials will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ કાચા માલનું સ્વરૂપ અને તેનું મહત્વ ઘટતું જશે. Sophisticated autophagy machines will be capable of rearranging molecular structures to generate any object from them. ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંક્ચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved autophagy technology will perhaps be able to meet all our material desires. ઊંચા દરે સુધારેલ ઓટોફેબ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને આ સિદ્ધિથી જે પરિણામ મળશે
તેનાથી કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ અહીં એક પ્રશ્ન એ છે કે શું લોકોને જીવનમાં આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં એવું ઘણીવાર જોવા મળે છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે એ છે કે તેનો આપણે સાર્થક કે યોગ્ય ઉપયોગ કરવો એ આપણે નક્કી કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણને આ નવી જે ટેકનોલોજી છે એ આપણા જીવનમાં શું બદલાવ લાવી શકે છે અને એનાથી કયા કયા ફેરફારો થશે તેની વાત અહીં સરસ રીતે રજૂ કરવામાં આવી છે અને આપણે એનો જો સમજણપૂર્વક ઉપયોગ કરીશું તો માનવજાત માટે અને પર્યાવરણ માટે પણ તે લાભદાયી નીવડશે.